માંગરોળના નાના બોરસરાની મિલમાં ગેસ ગળતર થયું। મંગલ મૂર્તિ બાયોકેમ નામની મિલમાં ગેસ ગળતર, જેમાં 2 કામદારોના મોત થયા। હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ બંનેના મૃત્યુ થઈ ગયા। રાજન શર્મા અને રાજનસિંહ નામના કામદારનું મોત થઈ ગયું છે। કંપનીમાં રિએક્ટર મેન્ટેનન્સની કામગીરી દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ। પોલીસે સ્થળ પર પહોંચીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। મંગલ મૂર્તિ બાયોકેમ કંપનીમાં ઘટના બની છે। ગેસ ગળતરમાં 2 કામદારોના મોત થઈ ગયા છે। તાત્કાલિક કંપનીના સંચાલકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા ઇન્દ્રમલ શાહ પાસેથી પ્રાપ્ત કરીશું। ઇન્દ્રમલ, વધુ 2 કામદારોના મોત આ પ્રકારની ઘટનામાં થયા છે। સંચાલકો તરફથી કોઈ તકેદારી રાખવામાં આવી હતી કે નહીં? પોલીસે ગુનો નોંધ્યો કે નહીં? શું જાણકારી? બિલકુલ, હાલ છે તે જે બંને મૃતદેહ છે તેમને છે તે હાલ પોલીસ દ્વારા પીએમની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખાસ કરીને સુરત જિલ્લાની અને ભરૂચ જિલ્લાની હદ પર આવેલું નાના બોરસરા ગામ છે અને ત્યાં આવેલી આ ફેક્ટરી છે, જે મંગલમૂર્તિ બાયોકેમ નામની ફેક્ટરી છે અને ત્યાં ઘટના બની હતી। રિએક્ટરની અંદર જે મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી હતી દરમિયાન છે તે ગેસ ગળતર થયો હતો અને આ બંને કામદારો જે છે રાજન શર્મા અને રાજનસિંહ બંને ત્યાં કામ કરી રહ્યા હતા। અચાનક જ છે તે ગેસ ગળતર થતા બંનેની તબિયત લથડી હતી। બંનેને તાત્કાલિક જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે અંકલેશ્વરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં હોસ્પિટલમાં સારવાર મળે એ પહેલા જ બંનેના મોત નીપજી ગયા હતા। ઘટનાને લઈને પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે અને કોસંબા પોલીસ પણ હાલ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર બાબતે છે તે વધુ તપાસ હાથ ધરી રહી છે। જી ઇન્દ્રમલ, આભાર જાણકારી આપવા માટે।